મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરી અને ભગવાન શિવજીને આશીર્વાદ મેળવવાનો પાવન પર્વ છે. આ કેટલા વર્ષથી આજે તમે આ બરફના શિવલિંગ ઉપર પ્રસ્થાન કરીને મુકાવડાવો છો શિવલિંગ? અમે છેલ્લા 11 વર્ષથી આ અંબિકા એપાર્ટમેન્ટની અંદર ભગવાન શિવજીના બરફના અમરનાથ બનાવી ભક્તોને દર્શન કરાવીએ છીએ. સાથે કેટલા કાર્યકર્તા સાથે હોય છે સવારથી તમારી સાથે આવો? અમારું 20 થી 22 જણાનું ગ્રુપ છે. યંગ ગ્રુપ પણ છે અને થોડુંક એજેડ ગ્રુપ પણ છે. બધા ભેગા થઈ અને અમે આવી રીતના 11 વર્ષથી ભગવાન અમરનાથના દર્શન લોકોને કરાવીએ. આજે શિવલિંગમાં જ્યારે આજે ભક્તોની ભીડ છે તો શું ચડાવવામાં આવે છે? આજે ભગવાનને બીલીપત્ર, સૌથી ભગવાનની પ્રિય ગોળનું પાણી ચડાવે છે. રાહુના ગ્રહોના દુઃખ દર્દમાંથી દૂર થવા માટે અલગ અલગ પ્રકારના ધાન્ય પણ ચડાવે છે ભગવાનને. સવારથી આજે 4:30 વાગ્યાથી આ જ પ્રમાણેની અવિરત ભીડ ચાલી રહી છે. ભગવાનને રીઝવવાનો ભક્તો પ્રયત્ન કરે છે. સવારથી કેટલા વાગ્યાથી ચાલુ થઈ ગયું છે? 4:30 વાગ્યાથી. 4:30 વાગ્યાથી ભક્તો આજે શું શું ચડાવશે? આજે વધારે મહત્વ શું છે? આજે ભગવાનને ચડાવવામાં બીલીપત્ર, અલગ અલગ પ્રકારના અનાજ, ચોખા છે, મગ છે, મગની દાળ છે, અડદ છે, અડદની દાળ છે, મધ છે, શેરડીનો રસ છે, ભાંગ છે વગેરે પ્રકારની વસ્તુઓથી ભગવાનને રીઝવવાનો ભક્તો પ્રયત્ન કરે. તમે શું કહેશો આજે શિવલિંગ મહાશિવરાત્રિ વિશે? તમે શું કહેશો? મહાશિવરાત્રિ શિવરાત્રિનો મહાપર્વ હોવાથી ભક્તજનોનું અહીંયા ઘોડાપૂર લાગ્યું છે અને છેલ્લા 10 વર્ષથી ભૌમિકભાઈ પુરોહિત આનું આયોજન કરે છે. અમે બધા તેમને સપોર્ટ કરી રહ્યા છીએ અને સારો સપોર્ટ મળે છે અને દર્શનાર્થીઓ અહીંયા સારી રીતે દર્શન કરવા આવે છે. અલગ અલગ વસ્તુનો અભિષેક કરે છે. ચણાની દાળનો અભિષેક કરે છે, મગની દાળનો અભિષેક કરે છે અને અહીંયા બરફના શિવલિંગનું આયોજન પણ દર શિવરાત્રિએ અમે લોકો કરીએ છીએ અને શ્રાવણ મહિનામાં બી અમે 4 પ્રહરની પૂજા કરીએ છીએ અને અમાસના દિવસે પણ બરફનું શિવલિંગનું આયોજન કરીએ છીએ અને ભક્તો સારી રીતે દર્શનાર્થે ખૂબ જ ખુશ કરીને ભગવાન કર્મમુક્તેશ્વર મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ અમે આપીએ.